કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ખુશી, જે આનંદ, તે આપણી અંદરથી જ આવતો હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુશી, હેપીનેસ. મેં લખ્યું છે કે ખુશી, આનંદ હંમેશા સંતોષમાંથી જ આવે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંતોષની છે, ખુશીની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણે સમજતા હોઈએ, જાણતા હોઈએ છીએ અને ખબર પણ હોય છે કે આપણને સંતોષ ત્યારે જ મળે છે કે જ્યારે આપણે આપણું કામ બરાબર રીતે, સરસ રીતે, ખૂબ જ મહેનતથી, અથાગ પ્રયત્નોથી કર્યું હોય અને જે પરિણામ આવ્યું હોય તે આપણે ધાર્યું હોય અથવા એનાથી પણ સારું આવ્યું હોય. પણ આવું ક્યારે થઈ શકે? આવું ત્યારે જ થઈ શકે જ્યારે આપણે આપણું કામ પૂરેપૂરી નિરંતરતાથી, સાતત્યતાથી, કન્સિસ્ટન્સીથી, સારા અને સાચા માર્ગે, સાચી દિશામાં, ભલે થોડી વાર લાગે, ભલે થોડી મહેનત વધારે લાગે, પરંતુ જો આપણે એવી રીતે કામ કરીએ છીએ અને પછી જે સફળતા મળે છે તે સફળતાનો આનંદ જ કંઈક અલગ હોય છે. અને આ જે આનંદ છે તે સંતોષથી જ આવે છે. એટલે મતલબ કે આપણે જે કંઈક સારું કામ કરીએ છીએ, જે આપણને લાગે છે કે આપણી મહેનતથી થયું છે, આપણે ખરેખર કર્યું છે, તો એ જે વસ્તુ છે, એ જે વાત છે તે આપણને સંતોષ આપે છે. અને આ સંતોષ જ છે જે આપણને ખુશી અને આનંદ આપે છે. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ તે પૂરેપૂરી સાતત્યતાથી, એટલે નિરંતરતાથી, કન્સિસ્ટન્સીથી કરીએ. સારું અને સાચું કરવાનો હંમેશા પ્રયાસ કરીએ. જ્યાં જરૂર લાગે ત્યાં અન્ય લોકોની મદદ પણ લઈએ અને પોતાને હંમેશા વિકસિત કરતા રહીએ. પોતાને હંમેશા જ્ઞાનથી ભરેલા રાખીએ. જ્યાં કંઈ જરૂર છે ત્યાં જ્ઞાન પણ લઈએ, પોતાને શિક્ષિત પણ કરતા રહીએ અને આગળ વધતા રહીએ. જો આ બધી વસ્તુ એકસાથે જોડાઈ જશે તો ચોક્કસ જ આપણે જે કામ કરવા માગીએ છીએ, જે કામના પાથ ઉપર આપણે નીકળ્યા છીએ, તે કામ આપણે ચોક્કસ જ સરસ રીતે, ખૂબ જ સરસ રીતે પાર પાડી શકીએ છીએ. અને આ જે કામ સરસ રીતે પાર પડશે, આપણે ધાર્યું હશે અથવા એના કરતાં સારી રીતે પાર પડશે, જ્યારે કામ પાર પડશે ત્યારે આપણને ખૂબ જ સંતોષ થશે. અને આ જે સંતોષ હશે તે જ આપણને સાચી ખુશી આપશે, સાચો આનંદ આપશે. એટલા માટે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે ખુશી હંમેશા સંતોષમાંથી જ આવે છે. થેન્ક યુ.